તો વાત હવે સુરતની, જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે આંજણા ખાતે વિકસાવેલા 416 નવા આવાસ અને 6 દુકાનના લાભાર્થીઓ માટે એક ડ્રોનું આયોજન કર્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે આવાસ અને દુકાનોના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મંત્રી સી આર પાટીલે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ટેનામેન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને જેનાથી અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળ્યું છે। આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ કામ કરી રહ્યા છે। એમને પણ હું અભિનંદન આપું છું। સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ 6000 કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું।